ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। ચેપ્ટર નંબર 5 આપણું ચાલે છે। અગાઉના વિડીયોમાં આપણે જરાક કોણાંક વિશેની ચર્ચા કરતા હતા અને કોણાંકની ચર્ચા કરતા મને ખ્યાલ આવ્યો કે કદાચ તમને ત્રિકોણમિતિ 10મા ધોરણમાં બરાબર પરફેક્ટ હશે કે નહીં। જ્યારે મેં આ ટોપિક ચાલુ કર્યો ત્યારે મને લાગ્યું કે કદાચ તમને ત્રિકોણમિતિ પરફેક્ટ નહીં હોય તો આપણે ગઈકાલના જે બે ટોપિક ચાલુ કર્યા હતા ત્યારે વચ્ચે આપણે ત્રિકોણમિતિની થોડીક વ્યવસ્થિત આપણે ચર્ચા કરી લઈએ અને પછી જ આપણે આપણા 11મા ધોરણનો ટોપિક આગળ વધીએ। તો 10મા ધોરણની અને 11મા ધોરણમાં આવતી ત્રિકોણમિતિની જે તે વસ્તુ છે એવું તમને એકવાર બરાબર સમજાવી દઉં છું, એટલે હવે પછીના જે ટોપિક આપણે લઈએ આ સ્વાધ્યાયના એમાં તમને બરાબર સમજ પડી જાય। તો પહેલા આપણે 10મા ધોરણમાં આ ત્રિકોણમિતિના મૂલ્ય ભણ્યા હતા કે sin 30 ની વેલ્યુ કેટલી, sin 60, tan 90, આ બધી વેલ્યુ જે આપણે ભણ્યા હતા એ ફરી એકવાર તમને રિમાઇન્ડ કરાવી દઉં છું। તમને આવડે છે, તમે બરાબર ભણ્યા છો, છતાં એકવાર આપણે રિમાઇન્ડ કરી દઈએ। કોષ્ટક, આ જે કોષ્ટક છે મિત્રો આપણને બરાબર પરફેક્ટ આવડી જવું જોઈએ, કારણ કે 11મા 12મા ધોરણમાં ત્રિકોણમિતિના વેલ્યુઓ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચેપ્ટરમાં ગમે ત્યારે મૂકવાના આવશે, એટલે કાં તો આપણને મોઢે જોઈએ કાં તો આપણે રફ પાનામાં ફટાફટ વેલ્યુ બનાવતા હોવા જોઈએ। મતલબ તમે જો કોઈ જગ્યાએ વ્યવસ્થિત બનાવેલી હશે તો આપણે ખોટા નહીં પડીએ। જો પેલા અંશમાં આપણે ખાસ યાદ કેટલા માપ રાખવાના છે તો 0, 30, 45, 60 અને 90 આટલી વેલ્યુ આપણે યાદ રાખવાની છે, વારંવાર એનો ઉપયોગ થવાનો છે। ફરીવાર એક 0, પછી 30, 45, 60 અને 90 આને મિત્રો હવે આપણે 11મા 12મા ધોરણમાં આપણે રેડિયનમાં લખવાના છીએ, તો આપણને આ અંશનું રેડિયન આપણને આવડતું હોવું જોઈએ। હવે આપણે રેડિયનમાં આપણે યાદ કરવાના, 10મા ધોરણ સુધી આપણે અંશમાં આપણે યાદ કરતા હતા। રેડિયનમાં બનાવવા માટે મેં તમને ગઈકાલે શીખવ્યું હતું, આજે ફરી તમને બધું જ બરાબર હું ડિટેલમાં શીખવાડું છું। જો આ અંશમાં જે છે મિત્રો એને તમારે પાઈના છેદમાં 180 વડે ગુણી દેવાના। આ અંશ માપને પાઈના છેદમાં 180 વડે તમે ગુણી દો, તમને આ રેડિયન માપ મળી જાય। ધારો કે 0 હોય તો આનો 0 સાથેનો ગુણાકાર તો મિત્રો 0 જ થાય, પણ 0 ને બદલે 30 છે। જો અહીંયા આપણી પાસે 30 હોય તો 30 ગુણ્યા પાઈના છેદમાં 180, 0 0 કેન્સલ, 3 6 18 માટે π/6 માટે મેં અહીંયા લખ્યું છે π/6। એટલે હવે આપણે 11મા ધોરણની અંદર 12મા ધોરણની અંદર 30 અંશને બદલે π/6 ને આપણે યાદ કરવાનું, વારંવાર આપણે એક બોલવાનું, હવે 30 અંશ ધીમે ધીમે ભૂલતા જવાનું, π/6 આપણે બોલતા જવાનું, કારણ કે ફિઝિક્સ હોય કે મેથ્સ હોય બંનેમાં રેડિયન માપ વધારે આવશે। આગળ 45 છે તો 45 ઇન્ટુ પાઈના છેદમાં 180 આપણે કરીએ તો કેલ્ક્યુલેટરની મદદથી 180 ભાગ્યા 45 તમે કરશો તો 4 આવશે। કેલ્ક્યુલેટરની મદદથી 180 ને 45 નો આપણે ભાગાકાર કરીશું તો આપણે 4 મળશે, તો આના માટે મિત્રો π/4 કહેવાય। એવી રીતે આની આપણે વાત કરીએ 60 ની તો 60 ગુણ્યા પાઈના છેદમાં 180 તો 6 એકમ મિત્રો π/3 કહેવાય અને 90 માટે એ પ્રમાણે π/2 કહેવાય। તો આપણને આ જે અંશ માપ છે એ અંશ માપનું આપણને રેડિયન માપ હવે બરાબર મોઢે હોવું જોઈએ। હવે ત્યારબાદ આ કિંમતો માટે મિત્રો આપણે પહેલા 10મામાં તમને જે તે સ્કૂલમાં કે જે તે ટ્યુશનમાં તમે જતા હતા સાહેબોએ તમને યાદ રાખવાની આ ટેકનિક આપેલી હતી। કદાચ કોઈ સ્કૂલમાં અથવા કોઈ ટ્યુશનમાં ન આપે તો હું આપી દઉં છું। તમારે યાદ રાખવા માટે 0, 1, 2, 3 અને 4 લખી દેવાના, બધામાં આને ક્રમમાં લખવાનું, 0, 30, 45, 60, 90 એક ક્રમમાં લખવાનું અને પછી લખવાના 0, 1, 2, 3 અને 4, પછી બધાને 4 વડે ભાગવાના, ભાગ્યા 4 બધામાં 4 વડે ભાગવાના અને બધાનું વર્ગમૂળ લેવાનું। ફરીવાર આને યાદ રાખવા માટે 0, 1, 2, 3 અને 4 લખવાના, પછી બધાને 4 વડે ભાગી દેવાના અને બધાનું વર્ગમૂળ લેવાનું, અને આનું આપણે સાદુરૂપ આપીએ છીએ અને સાદુરૂપ આપવાથી જે જવાબ આપણને મળે છે મિત્રો એ તમામ કિંમતો આપણને sin ની મળશે।
જો આપણે સાદુરૂપ આપીએ 0 ભાગ્યા 4 એટલે 0 જ થાય, 0 નું વર્ગમૂળ 0 થાય. આનો ભાગાકાર ન થાય તો બેનું અલગ અલગ વર્ગમૂળ કાઢી લેવાનું. તો 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય. આનો ભાગાકાર થાય છે વર્ગમૂળ 2 ના છેદમાં 4 જે આપ્યા છે આપણને, આને 2 દુ 4 ઉડે છે તો ઉપર 1 કહેવાય. તો 1 નું વર્ગમૂળ 1 થાય અને 2 નું વર્ગમૂળ ના નીકળે માટે વર્ગમૂળમાં 2. 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ના નીકળે માટે વર્ગમૂળમાં 2 થાય. આમાં જી આપણે વર્ગમૂળ 3 નું ના નીકળે માટે વર્ગમૂળમાં 3 એમ ના એમ અને 4 નું વર્ગમૂળ 2 થાય. આ બંને ઉડી ગયા, કઈ ના બધી 1 આવ્યો તો 1 નું વર્ગમૂળ મિત્રો 1 થાય. અને આખી જે લાઈન આવી ગઈ આપણી આ, એ આખી લાઈન મિત્રો આપણી સાઈન ની રહેશે. તો જોઈએ આપણે ફરીવાર 0 ભાગ્યા 4 0, 0 નું વર્ગમૂળ 0, 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. અહીંયા ઉડાડીએ આપણે તો નીચે 2 આવશે, ઉપર 1 આવશે. 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ ના નીકળે માટે વર્ગમૂળમાં 2. આ વર્ગમૂળમાં 3, 4 નું વર્ગમૂળ 2, આ બંને ઉડી ગયા. 1 વધ્યા 1 નું વર્ગમૂળ 1. અને આ જે તમામ કિંમત છે મિત્રો સાઈન ની કિંમત આવી માટે પહેલું સાઈન લખી દેવાનું. તો સાઈન 0 ની કિંમત 0 થાય. સાઈન 30 ની કિંમત 1/2 થાય. કોઈ પણ આપણે દાખલો ગણતા હોઈએ અને એની અંદર જો સાઈન 30 આવે તો આપણે 1/2 લખી દેવાના. સાઈન 45 આવે તો આપણે 1/√2 લખી દેવાના. 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. સાઈન 60 આવે, 60 આવે તો વર્ગમૂળ 3 ના છેદમાં 2 મૂકી દેવાના. અને સાઈન 90 આવે તો એના માટે આપણે 1 મૂકી દેવાના. અથવા સાઈન π/6 આવે તો 1/2. સાઈન π/3 આવે તો √3/2. એ પ્રમાણે કાં તો અંશમાં કાં તો રેડિયનમાં આ પ્રમાણે આવે. આપણે ગણતરી કરતા સાઈન π/4 આવે છે, સાઈન π/4 આવે છે તો તરત તમને ખબર પડે એના માટે 1/√2 આપણે લખી દેવાનું. તો આ મિત્રો બધી જ વેલ્યુ થઈ ગઈ આપણી સાઈન ની વેલ્યુ. હવે કોસ ની વેલ્યુ માટે, કોસ ની વેલ્યુ માટે નવું કઈ યાદ નથી કરવાનું. આ બધી જે કિંમત રિવર્સ મારો. રિવર્સ એટલે છેલ્લો ઘટક પહેલા, પછી છેલ્લેથી આગળનો મૂકો, એનાથી આગળનો મૂકો, એનાથી આગળનો મૂકો અને પહેલો છેલ્લે મૂકો. ટૂંકમાં આ ક્રમમાં કિંમતો આમ મૂકતા જવાનું. તો પહેલો આપણે 1 મૂક્યો છે, પછી √3/2 મૂક્યો, 1/2 મૂક્યા, 1/√2 મૂક્યા, 1/2 મૂક્યા અને 0 મૂક્યા. તો આ કોસ ની કિંમત. તો મિત્રો cos 0 ની કિંમત 1 થાય, cos 30 ની કિંમત √3/2 થાય, cos 45 ની કિંમત 1/√2 થાય, cos 60 ની કિંમત 1/2 થાય અને cos 90 ની કિંમત 0 થાય. આ થઈ ગઈ cos ની કિંમતો. હવે આપણે tan ની કિંમત લાવીએ. તો tan નું સૂત્ર છે મિત્રો sin/cos. જો tan એટલે sin/cos એવું આપણે 10મા ધોરણમાં સૂત્ર ભણ્યા છીએ. તો આ tan ની તમામ કિંમતો માટે sin અને cos આ બેનો ભાગાકાર કરીશ. આના ભાગ્યા આ એટલે આ આવશે, આના ભાગ્યા આ એટલે આ આવશે. હું તમને બધા ભાગાકાર કરી આપું છું. પહેલા જો 0/1 લઈ લઈએ આપણે. 0/1 મિત્રો છેદમાં સંખ્યા હોય તો જવાબ 0 આવે. ઉપર 0 હોય, નીચે 1 2 3 કોઈ પણ પ્રકારની સંખ્યા હોય તો જવાબ 0 આવે. તો આ બેનો ભાગાકાર મિત્રો 0 આવશે. આનો ભાગાકાર તો 1/2/√3/2. આ બેનો આપણે ભાગાકાર કરીએ તો નીચેના 2 ઉડી ગયા તો વધે છે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો આપણને મળશે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. આ બેનો ભાગાકાર નીચે 2 ઉડી ગયા એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. આની આપણે વાત કરીએ તો 1/√2 ભાગ્યા 1/√2. તો નીચેના √2 ઉડી ગયા તો 1/1 ને મિત્રો 1 કહેવાય માટે આપણે 1 લખ્યા. એવી રીતે આ બેનો ભાગાકાર √3/2 અને 1/2. 2 ઉડી ગયા તો વર્ગમૂળ 3 ના છેદમાં 1. નીચે 1 નું મહત્વ નહીં મિત્રો એટલે ઉપરના વર્ગમૂળ 3 જ લખાય.
અને 1/0 મિત્રો છેદમાં 0 આવે તેને અવ્યાખ્યાયિત કહેવાય. ઇન્ફિનિટિવ બોલાય, અંગ્રેજીમાં ઇન્ફિનિટિવ બોલાય. ઇન્ફિનિટિવ ગુજરાતીમાં અવ્યાખ્યાયિત કહેવાય. જો નીચે 0 આવે તો અહીંયા 1/0 નીચે 0 આવે માટે આપણે અવ્યાખ્યાયિત લખ્યું. ટૂંકમાં tan ની કિંમત લાવવા માટે આ બધાના sin cos ના ભાગાકાર કરી જે જવાબ આપતા જાય એ આપણે નીચે મૂકતા જવાનું. એને કહેવાય મિત્રો tan ની વેલ્યુ. તો આપણી પાસે જો tan 0 આવે તો 0, tan 30 આવે તો 1/√3 લખી દેવાના, tan 45 આવે તો 1 લખી દેવાના, tan 60 આવે તો √3 લખી દેવાના. એ પ્રમાણે tan ની વેલ્યુ આપણી થઈ ગઈ. હવે cot ની બનાવવા માટે મિત્રો જે આપણે tan ની બનાવી છે એને આપણે રિવર્સ મારી દેવાના. રિવર્સ એટલે છેલ્લો ઇન્ફિનિટી પહેલા આવે, પછી વર્ગમૂળમાં 3, પછી આ 1, પછી 1/√3 અને પછી 0. જે આપણે sin નું cos માં જે રીતે કરી દઉં એવું જ tan નું આપણે cot માં કરી દેવાનું. તો આમથી જે કિંમતો છે એ આપણે આમથી રિવર્સમાંથી કિંમત આમ મૂકતા જવાનું. એ થઈ ગઈ આપણી cot ની વેલ્યુ. હવે આપણે sec ની વેલ્યુ લઈએ. જો હવે 10માં તમે ભણી ગયા મિત્રો, sec એટલે 1/cos. તો આ cos ની જે બી કિંમતો છે એને 1/માં મૂકી દેવાની. ધારો કે મારા પહેલી કિંમત બનાવી છે, પહેલી કે મારે cos ની જોવાની, આ બનાવવા માટે આ cos ની જોવાની, આ બનાવવા માટે આને જોવાની, આ બનાવવા માટે ટૂંકમાં આખી લાઈન બનાવવા માટે મારે આ cos ની લાઈન આખી લાઈન જોવાની અને 1/માં મૂકવાની. તો જો પહેલે હું આની વાત કરું છું તો આ 1/માં આ જે છે તે મૂકી દેવાનું. તો મિત્રો 1/1 થાય માટે મેં અહીંયા 1 લખ્યો. આને 1/માં મૂકીએ તો 1/√3/2. 1/માં આપણે આ કિંમત મૂકી દઈએ તો મિત્રો છેદનો છેદ આના ઊંધા કરવા પડે આપણે, તો આ ઉલટા થઈ જાય. તો આ 2 ઉપર આવે ને √3 નીચે આવે માટે મિત્રો હવે અહીંયા 2/√3 લખી દીધા. આની આપણે વાત કરીએ તો 1/2. આને 1/માં મૂકવાનું તો છેદનો છેદ ઉપર આવી જાય તો √2 માટે મેં અહીંયા √2 લખ્યા. આની આપણે વાત કરીએ તો 1/2 છેદનો છેદ ઉપર જાય માટે મેં અહીંયા 2 લખ્યા. અને 1/0 હમણાં મેં તમને વાત કરી મિત્રો છેદમાં 0 આવે તો અવ્યાખ્યાયિત કહેવાય માટે મેં અહીંયા અવ્યાખ્યાયિત લખ્યું. તો આ cos ના વ્યસ્ત sec થાય. sec એટલે મિત્રો cos નો વ્યસ્ત આ બધાને 1/માં લખી અને જે જવાબ આવે એ આપણે અહીંયા લખી દીધો. અને આ જે મિત્રો આવ્યા છે એનું આપણે રિવર્સ કરીએ તો આ ઇન્ફિનિટી પહેલા લખીએ, પછી આ 2 લખીએ, પછી √2 લખીએ, આમ રિવર્સમાં લખી દે મિત્રો એને cosec કહેવાય. આ કોષ્ટક આપણને આવડતું હોવું જોઈએ. આપણી પાસે ધારો કે એવું પૂછાય કિંમતો આપણે લખવાની છે, આમાં કિંમત ધારો કે આ રીતે આવે છે sec π/3 આવે છે તો આપણે તરત આ sec જોવાનો અને π/3 એટલે આપણો આ છે તો આ π/3 ની લાઈન અને આપણી sec ની લાઈન બંને આપણે 2 આગળ આવે માટે આનો જવાબ આવશે 2. જો આપણને કોષ્ટક આવડતું છે તો જ તમને આ બધું આવડશે. અને 11મા 12મા ધોરણમાં આનો ખૂબ ઉપયોગ છે, ધ્યાન રાખજો. ધારો કે તમને પૂછાય cosec π/4. હવે આપણે π/4 ને π/3 ને એવું જ આવશે તો cosec π/4 તો cosec એટલે આપણે આ લાઈન જોવાની અને π/4 એટલે આપણે આ લાઈન જોવાની. તો π/4 અને cosec √2 આગળ ભેગા થાય આનો જવાબ આવશે √2. હવે બીજી એક વાત, કદાચ તમને આવી કિંમત આપી હોય, આ કિંમત આપણને યાદ નથી રહેતી પણ આ કિંમતો તમને 10મા ધોરણમાં યાદ છે તો મિત્રો π/3 એટલે કેટલાનો ખૂણો તમારે બનાવવો હોય તો યાદ રાખો મિત્રો π એટલે 180 થાય. π એટલે 180 યાદ રાખવાનું. તો અહીંયા થાય કે sec π/3 કે આપણને sec π/3 તો π ને બદલે 180 મૂકી દેવાના. 180/3 તો 60.
તો તમારે sec 60 જો તમને યાદ હોય તો એ જ આ થાય sec 60 જો આપણે આ sec અને આપણા 60 તો તમને 10મા ધોરણમાં આવી 60 45 અને એવી કિંમતો જો યાદ હોય તો ધીમે ધીમે આપણે પછી આમાં પ્રેક્ટિસ પાડી દેવાની પણ હમણાં પૂરતી આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ પાડી છે ત્યાં સુધી તમને અંશ માપ યાદ હોય તો મનમાં તમારે પાઈને બદલે 180 મૂકી દેવાના પાઈને બદલે 180 તમે મૂકી દો અને જે આવે મિત્રોનું અંશ માપ કહેવાય ને અંશ માપ જે આપણું આવી ગયું એ તમને જે યાદ હોય એ કિંમત આપણે લખી દેવાની તો આ તમામ કિંમતો થઈ ગઈ મિત્રો આપણી પાસે ત્રિકોણમિતિના મૂલ્યો કોઈ પણ મૂલ્ય 0 30 45 60 અને 90 નું કોઈ પણ મૂલ્ય કોઈ પણ વિધેયનું આપણને પરફેક્ટ હોવું જોઈએ આની ઉપર મિત્રો 11મા 12મા ધોરણમાં ઘણી બધી વસ્તુ રચાયેલી છે ચલો મૂલ્યવાળું એકદમ ક્લિયર આગળ વધીએ આપણે હવે મિત્રો જોઈએ આપણે એકમ વર્તુળ કોને કહેવાય તેની વ્યાખ્યા આપું તમને એકમ વર્તુળ એકમ એટલે એક અને વર્તુળમાં મિત્રો ત્રિજ્યા આવે તો એક એકમની ત્રિજ્યા વાળું જો વર્તુળ દોરવામાં આવે આલેખમાં મિત્રો આપણી પાસે આ x અક્ષ અને આ y અક્ષ આવે એમાં આપણે એક એકમ ત્રિજ્યા એટલે અહીંયા એક માપ અહીંનું પણ એક માપ અહીંનું પણ એક માપ અને અહીંનું પણ એક માપ આલેખમાં 1 2 3 4 5 અનંત સુધી લખીએ છીએ 1 2 3 4 5 અનંત સુધી લખીએ આ બાજુ -1 -2 -3 લખીએ -1 -2 -3 લખીએ આપણે અનંત સુધી લખીએ છીએ આપણે પણ આપણે એક એકમ લેવાનું તો આ એક એકમનું માપ લઈ અને આપણે જો વર્તુળ દોરીએ આ એકનું જ અહીંયા બે નહીં લેવાનો કોઈ જગ્યાએ ખાલી એક અને જો વર્તુળ દોરવામાં આવે તો મિત્રો આનું જે કેન્દ્ર છે તે ઉગમ બિંદુ બની ગયું તો એકમ વર્તુળની વ્યાખ્યા જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યા એક એકમ હોય એવા વર્તુળને મિત્રો એકમ વર્તુળ કહેવાય આ કેન્દ્ર છે O of 0 0 અને આ માપ મિત્રો 1 છે તો આના આયામ 1 અને x અક્ષનો મિત્રો y આયામ 0 હોય યાદ રાખો x અક્ષ માટે મિત્રો y આયામ 0 હોય આ માપ એનું 1 હતું માટે 1 0 લખ્યા આ બાજુ આપણે આવીએ તો આ -1 છે તો -1 અને x અક્ષનો y આયામ 0 હોય હવે y અક્ષ માટે આપણે આવીએ તો y અક્ષ માટે મિત્રો એનો x આમ 0 હોય જેમ x અક્ષ માટે y આમ એટલે પાછળનો ઘટક 0 હોય એમ y અક્ષ માટે આગળનો ઘટક 0 હોય અને આ ઉપર ધન 1 આવે અહીંયા ધન 1 ધન 2 ધન 3 લખાતો અહીંયા ધન 1 એ નીચે -1 માં y અક્ષમાં નીચે માઈનસ લખાતો -1 -2 -3 તો અહીંયા -1 તો x ની બાજુમાં આપણે a નામ આપીશું તો a ના આયામ 1 0 x ડેશ એટલે ઋણ ભાગ છે આપણો માઈનસ વાળો ભાગ છે એને આપણે a ડેશ નામ આપીશું અહીં આપણી પાસે b નામ આપીશું આને આપણે b ડેશ નામ આપીશું તો એકમ વર્તુળમાં આપણને આ ચાર યામ મોઢે હોવા જોઈએ જેની આપણે પાછળ જરૂર પડશે તો એકમ વર્તુળમાં આ બાજુનો ભાગ a of 1 0 કેમ આવ્યો મેં તમને સમજાયું આ માપ એક એકમ છે અને x અક્ષ છે માટે y આમ 0 તો આ માપ 1 0 આ માપ મિત્રો -1 0 x અક્ષ ઉપર પાછળનો ઘટક 0 આવે હવે y અક્ષ માટે b ના આયામ છે 0 1 કારણ કે y અક્ષ છે માટેનો x આયામ 0 આ ઘટક 1 આવે નીચે -1 આવે તો b ના આયામ 0 1 b ડેશ ના આયામ 0 અને -1 તો આપણને એકમ વર્તુળમાં આ બધા આયામ a ના આયામ a ડેશ ના આયામ b ના આયામ અને b ડેશ ના આયામ આપણને મોઢે હોવા જોઈએ જેનો ઉપયોગ આપણે પાછળ આવવાનો છે આજના વિડીયોમાં હું તમને પહેલા ત્રિકોણમિતિમાં જે વસ્તુ જરૂરિયાત છે એટલે બધી જ વસ્તુ તમને બહુ ડિટેલમાં સમજાવી દઉં છું એટલે પછી આપણે ગમે ત્યારે હું ભણાવતો હોય ફિઝિક્સના સાહેબ ભણાવતા હોય કે પછી તમારે બીએમ સાહેબ ભણાવતા કોઈ બી સાહેબ ભણાવતા હોય તમારે ત્રિકોણમિતિનો જે ઉપયોગ આવશે ને તરત તમારા મગજમાં ઉતરી જશે
એટલે બધી જ વસ્તુ હું તમને આજે પહેલા શીખવાડી દઉં છું અને પછી જ આપણા ટોપિક ઉપર આપણે જઈશું. હવે આપણે આની વાત કરીએ. અંશમાપ. અંશમાપ મિત્રો, જો આપણો આજે એ પોઈન્ટ છે, આ મિત્રો આપણો એ પોઈન્ટ છે, અહીંયા કેટલાના ખૂણા કહેવાય? તો મિત્રો આને 0 પણ કહેવાય, આને 360 પણ કહેવાય, આને 720 પણ કહેવાય, હજુ ઘણા બધા કહેવાય. આ એ પોઈન્ટમાં કયા ખૂણા આવે? તો 0, 360, 720 વગેરે ઘણા બધા આવે. અહીં આપણી પાસે બી છે, એ બી માં 90, 450, 810 ઘણા બધા ખૂણા અહીંયા છે. આ એ ડેશ છે, એ ડેશમાં પણ 180, 540, 900 ઘણા બધા ખૂણાઓ છે. અને આ બી ડેશ છે, બી ડેશમાં પણ આ ઘણા બધા ખૂણાઓ છે. હવે તમને સવાલ થાય કે સાહેબ આ બધા ખૂણા આવ્યા કેવી રીતે? તો તમને યાદ રાખવાની ટેકનિક આપું છું. પહેલા સમજાવું છું ખૂણા કેમ આવ્યા તે. જો આપણે કંપાસની અંદર, કંપાસમાં આવું એક આપણી પાસે સાધન છે, આવું મિત્રો અર્ધ ગોળાકાર સાધન આપણી પાસે કંપાસમાં હોય છે. એમાં અહીંયા તમે જો 0 અંશનો ખૂણો લખ્યો હોય, અહીંયા મિત્રો આ 90 એંગલ છે, આ 90 અંશના ખૂણે છે, પરસ્પર લંબ છે. આ તો અહીંથી માંડીને અહીંયા સુધી 90 અંશનો ખૂણો થાય. ફરી પાછો મિત્રો આ લંબ થઈ ગયો, જરાક ગયેલો કાટકોણ થઈ ગયો, ફરી પાછો તો 90 માં પાછા બીજા 90 એટલે 180, કારણ કે આ કાટકોણ થઈ ગયો. આ પહેલો કાટકોણ છે માટે 90, ફરી કાટકોણ થઈ ગયો, બીજા 90 ઉમેર દો, ફરી પાછો આ કાટકોણ થઈ ગયું, નીચે જુઓ જરા, આ કાટકોણ છે તો પાછા મને ઉમેર દો તો 270. પાછા મિત્રો આની સાથે આ કાટકોણ થઈ ગયો તો 270 માં ઉમેર દો, 360. હવે જો આપણી પાસે 360 છે, ફરી પાછો મિત્રો આ કાટકોણ બન્યો આપણો તો 360 અને બીજા અંદર 90 ઉમેર દો, 450. પાછો આ કાટકોણ બની ગયો, 450 માં ઉમેર દો, 540. પાછો આ કાટકોણ બની ગયો, પાછા મને ઉમેર દો એટલે 630. પાછો આ કાટકોણ બની ગયો, આની અંશ પાછાને ઉમેર દો, 720. ફરી પાછો આ કાટકોણ બની ગયો, 90 ઉમેર દો એટલે 810. આમાં 720 માં આપણે 90 એટલે 810 થઈ જાય. ફરી પાછા 810 માં ઉમેર દો એટલે 900 થઈ જાય. ફરી પાછા આમાં કાટકોણ છે, 990 થઈ જાય. એમ મિત્રો આગળ ચાલ્યા જ કરે આપણે. અને આપણને વધારે આટલી વેલ્યુ ખબર હોવી જોઈએ કે ભાઈ 810 ક્યાં આવ્યા છે. તો 810 અહીંયા ઉપર આવ્યા છે આપણને ખબર હોવી જોઈએ. હું તમને એમ પૂછું ભાઈ 720 ક્યાં આવ્યા, તો તમને તરત ખબર પડી જાય 720 આપણા અહીંયા આવ્યા છે, આ જગ્યા ઉપર. આ 3 આ જગ્યા ઉપર છે. તો હવે મિત્રો આપણે પરીક્ષામાં વારે 90 ઉમેરતા જઈએ તો આપણા માટે અઘરું પડી જાય. તો આપણે હું તમને ટેકનિક આપી દઉં છું કે આપણે આને યાદ કેમ રાખીએ તે. તો તમને યાદ રાખવાની ટેકનિક આપી દઉં. જો આપણી પાસે આ એકમ વર્તુળ છે, 0 લખી તમારે મિત્રો 9 એકાનો ઘડિયો બોલવાનો. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54, 9 સિત્તા 63, 9 અઠ્ઠા 72, 9 9 81, 9 ગુણ્યા 10 90 ને 11 નવા 99. માત્ર 9 એકાનો ઘડિયો જ આપણે બોલવાનો અને બધાની પાછળ આપણે 0 લગાડી દેવાના. જો આની પાછળ 0, આની પાછળ 0, બધાની પાછળ આપણે 0 લગાડી દઈએ એટલે આપણું મિત્રો જે એકમ વર્તુળ હતો, આ એકમ વર્તુળની અંદર જે તે માપ હતા એ બધા માપ આપણા આવી ગયા. ટૂંકમાં તમારે શોર્ટમાં યાદ રાખવા માટે 0 લખી 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27 વગેરે આપણે આગળ 9 એકાનો ઘડિયો લખી દેવાનો આપણે. અને એની અંદર આપણે 9 એકાનો ઘડિયો લખી પાછા બધામાં આપણે 0 આપી દેવાના. ચલો આ બરાબર એકદમ ક્લિયર થઈ ગયું. આમાં આવી આપણે જો આની અંદર આ માપ કેવી રીતે આપણે જોઈ લઈએ. તો આ માપ માટે બી એકવાર તમને સમજાવી દઉં.